પણ ગોવા બી એક સપનું જ હતું. અલગ જ લેવલની મજા આવે છે સાહેબ. પૈસો ખેલ કરાવે આ દુનિયામાં, પૈસો ખેલ. ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. અને આજે અમારો ચોથો દિવસ છે ભાઈ. અને વાત કરવા જઈએ કે આજે ફાઇનલી અમને મળી ગયો છે સારો નાસ્તો. ઢોસા, પૂરી શાક મળ્યું છે, જેમને પૂરી શાક ખાવું હતું, અને મેંદુ વડા ને એવું બધું અત્યારે મળ્યું છે. અને ભાઈ આ જે જગ્યા છે ને, અહીંયા આગળ કોલ્હાપુરમાં આવેલી છે ઉડીપી કરીને રેસ્ટોરન્ટ છે, જે પ્રોપર સાઉથ ઇન્ડિયન ટેસ્ટ ચાલે. કાલે રાત્રે બી અમે અહીંયા આગળ ઢોસા ખાધા હતા. એ પછી સોડાભાઈના પીઝા ખાવા હતા, તો પીઝા ખાવા માટે ગયા હતા. અને ભાઈ મજા આવી ગઈ હતી અહીંયા આગળ ઢોસા ખાવાની. તો વિચાર્યું કે સવારમાં અહીંયા જ નાસ્તો કરીને જઈશું. તો અત્યારે નાસ્તો કરી રહ્યા છે અને અહીંયાથી નીકળીશું હવે ડાયરેક્ટ ગોવા. આજે ફાઇનલી અમે ગમે તે કરીને ગોવા પહોંચી જઈશું, કારણ કે 200 કિલોમીટરની આજુબાજુમાં છે. તો આજે અમે બપોર સુધીમાં ગોવા પહોંચી જવા જોઈએ, તો પહોંચી જ જઈશું. તો હવે બતાવીએ કે રસ્તામાં ક્યાં ઊભા રહીએ છીએ. અત્યારે ફરી રહ્યા છીએ કર્ણાટકમાં. બોલો ભાઈ, પહેલાં રાજસ્થાન ગયા, પછી એમપીમાં મધ્યપ્રદેશ ગયા, પછી મહારાષ્ટ્રમાં ગયા. મહારાષ્ટ્રમાં અત્યારે હાલ સાઉથમાં જઈએ, કર્ણાટકમાં. બોલો, હવે કર્ણાટકમાં નીકળીશું અને પછી ગોવા પહોંચીશું. હજુ અહીંયાથી 140 કિલોમીટર જેવું બતાવે છે. એટલે હવે ગોવા પહોંચવા આવ્યા છીએ. ફાઇનલી અમે ગોવા પહોંચવા આવ્યા છીએ. અને અહીંયા અત્યારે ગામડાઓના રસ્તામાં ચાલી રહ્યા છીએ. જોઈ લો, એકદમ ગામડાના રસ્તા છે અને સિંગલ પટ્ટી રોડ છે અત્યારે હાલ તો. જોઈ લો, આ હા હા હા, ये बोय जबर रास्ता है भाई. બમ આવ્યો बम અહીંયા દેખાય એવા હે નહીં. રહસ્યમય બમ્પો છે. અચાનક કુદુક દઈને ગાડી કુદાડે ને પછી ખબર ખારો બમ આવ્યો હતો. એવું થાય. જોઈ લો, આ ભાઈ બસ જો, અહીંની લોકલ મહારાષ્ટ્રની બસ છે. જો કેવી એકદમ જૂની છે. જો ચક્કર આવે જો અમારે પેલા સોડાભાઈ હવે ચક્કર આવવા માંડ્યા. ભૂખના આવે, ચક્કર આવે. એ ભાઈ ગાડી આમથી આમ થાય એટલે ગટોડે વર્યા ચાલુ થઈ ગયું આના. બાકી રસ્તા એક નંબર હે ભાઈ, આમ મજા આવે. હા હા. અત્યારે હાલ એક જગ્યાએ અહીંયા ઊભા રહ્યા છીએ અને અહીંયા આગળથી કટ પડતો હતો ગોવાનો. તો ત્યાં આગળ એક જોરદાર કેફે દેખાયું છે મસ્ત. જો હા હા હા, આજુબાજુમાં એકદમ ગ્રીન 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 છે. અને અહીંયા આગળ જો આ કેફે આ રીતનું છે. હોટલ મધુબન કરીને છે. અને અહીંયા નિલેશભાઈ કી કહેવા માંગે, બોલો. આ પેલો લાલ માટી છે ને, તો જાણે કે મંગળ ગ્રહ ઉપર આવી ગયેલો હોય ને એવું લાગે છે. મંગળ ગ્રહ ઉપર લીલોતરી થઈ ગયેલી ને એવું લાગે છે. અને ઈંટો કેવી છે અહીંયા આગળ? ઈંટો જો, આ ઈંટો જો કેવી. એ હા ભાઈ, એની ઈંટો જોવો ખાલી તમે. જો તો મોટા મોટા પથરા જ હશે ખબર. એટલે ઈંટો છે આ જો, પેલું સ્પંચ જેવું લાગે. બે કેટલું ભારે લે આ તો. ખતરનાક આ તો. આ ઈંટો નહીં લે, આ પેલો બેલા છે, બેલા. અહીંયા આગળ વધારે ઘર આનથી જ બને છે, એનાથી જ વધારે તિરાડો ના પડે. તો ભાઈ આવું બધું અહીંયા આગળ નવું કંઈક જોવા મળે છે. અને અત્યારે હાલ હવે ચા પાણી નાસ્તો એવું કરીએ અને પછી નીકળી. અહીંયાથી 91 કિલોમીટર લખેલું બતાવે છે. અમારી હોટલ છે ત્યાં આગળ બુક કરેલી છે. એ સમથિંગ 90 ના, એ બી એ તો અત્યારે ઓછી હશે, 85 જેટલી હશે. જો આ ચા જો ખાલી, કેટલી બધી ચા આલી છે જો ખાલી, બહુ બધી ચા છે. હવે તપનભાઈ ના પાડતા હતા તો બી એમને ચા પીધી છે. શું કહો છો? અરે ચા હારી છે, હારી છે ને? અમદાવાદ જેવી આ ધુમ્મો છે અમારે જો, જોરદાર ચા. બાકી હારી છે. અને ચા તમે જોત કરી કેટલી મોટી. અને આ આપણે બધા તો ચા પીએ જ છે, પણ વિદેશથી એક માણસ આવેલા આપણી જોડે રહેવા માટે, જો ફરવા માટે, જે ડાયટ કોક પીવો છે. અને કાલ રાત્રે પીઝા ખાતા હતા અને જોડે ડાયટ કોક લેતા હતા. બધા આ ટ્રીપમાં નવા બી થઈ ગયા. અને આ ટ્રીપમાં બધા નવા બી થઈ ગયા છે. ઘરે પાણીની બોટલ લેવાની કહીએ ને તો શું કે હું ભરીને લાવીશ ઘરેથી. અને અહીંયા આગળ એમ કહીએ ને કે 10 વાળી પેપ્સી લે તો ના પેલી કેન લઈએ, કેન સોલ્જરી મળે ને ભાઈ બધું.
વાહ પૈસો ખેલ કરાવે આ દુનિયામાં પૈસો ખેલ કોઈ કોઈનું નથી રે એ કોઈ કોઈનું નથી રે જો ભાઈ નમસ્કાર આ દુનિયામાં કોઈ કોઈનું નથી રે દુનિયામાં કરીને ભાઈ વિડિયો ચાલુ કરવાનો છે આ દુનિયામાં કોઈ કોઈનું નથી તમે બી મારા વિડીયો જોઈ રહ્યા છો એ બહુ સારું કહેવાય કે તમે તો મારા છો પણ આ દુનિયામાં કોઈ કોઈનું નથી હા બસ અહીં વિડિયો ચાલુ કરવાનો ના ખબર ભાઈ દરેક વિડિયો અહીં ચાલુ થવા જોઈએ શું વાત છે ચા સારી મળી ગઈ ભાઈ ચા સારી અને મહારાષ્ટ્રની અંદર અમે ચા પીધી ને તો ભાઈ નોટિસ કર્યું કે ચા બહુ સારી મળી એમ બધી જગ્યાએ મજા આવી ગઈ ખબર છે ના ના અમને નહીં ખબર ના મેં તો કીધું નહીં કે મને નથી ખબર કહી દઉં છું ભાઈ આપણને તમને ખબર હે ભાઈ નિલેશભાઈએ કીધું હોય કે ચા સારી મળશે એવું તમને યાદ છે કીધું એમ કીધું નહીં અને આપણે બધાએ એવું કીધું કે ભાઈ હારી મળી અને પછી એમને એવું કીધું ખબર કે મેં તમને પહેલાં કીધું હતું આ દર વખતનું એમને ક્રેડિટ લેવું હોય હા પણ દર વખતે ભૂલમાં આપણું કામ કરી લીધું હોય તો આપણે ક્રેડિટ દેવું પડશે આપણે દર વખતે એવું કહીએ છીએ પણ કમેન્ટ કરો ક્રેડિટ આપો ક્રેડિટ લેવું હોય પણ એમને તો ચા પીધી ને એમને કોક પીધી તોય પણ એ દર વખતે કેમ આવું કે આપણે બધા એવું કહીએ ને કે ભાઈ આ વસ્તુ આ રીતે તો શું કે ખબર મેં તમને પહેલાં કીધું હતું ખબર હે પણ આમાં નહીં મજા આવી આવી મજા આ ચામાં ના મજા આવી હવે કેમ કીધું તમે નહીં મજા ડબલ પછી હવે બોલો હા બહુ યાર ખરેખર બહુ ખતરનાક માણસ હો આ. રૂમાલ આલો ચલો ભાઈ ચાલ અહીંયા તો આ રીતે જ તે વાત કરીશું હવે બધું ત્યાં આગળ જઈને બતાવીએ કે કેવી હોટલ રાખીએ ચલો જો ભાઈ અહીંયા આગળ અત્યારે છે ને ભાઈ જોરદાર ટ્રાફિક નડ્યો છે અને આગળ કંઈક કામ ચાલુ હતું એટલા માટે થઈને રસ્તો બંધ હતો અત્યારે અમારી લાઈન ખુલી છે સામે તો કન્ટિન્યુ એમની લાઈન ચાલુ છે પાછું ઊભું રહી અને પાછું ભાઈ ઊભું રહી ગયું છે હવે જો પાછી ઊભી રહી ગઈ અમારી લાઈન જો હવે સી ખબર હવે અમારો વારો ક્યારે આવશે વાહ ભાઈ વાહ વાહ અમે કદાચ છે ને નિલેશભાઈને લઈને આવ્યા ને ના નિલેશભાઈ નહીં ઓલો બુંધિયાર છે ને એના લઈને આવ્યા ને એટલે આવું થઈ રહ્યું છે એ બુંધિયારના ભાઈ તમારા બધાના પોતાનો જ વાગે એ નાના ભાઈ આપણે કેરી ખાવા લઈને ઉભા જવાના રહ્યા પછી એક ચા પીવા ઉભા રહ્યા પછી આપણે પાણી પીવા ઉભા રહ્યા કોણ ઉભું રહ્યું એ તો પાણી ઉભા રહ્યા હોત તો પહોંચી ગયા હોત અત્યારે તો ચા પીવા કોણ ઊભું રહ્યું તમે હા તો તમે કેમ નથી પીધી એ તો તમે મંગાઈ એટલે મેં પીધી હતી ના પીવાની હતો એમ ને નથી પીવાનું ને અરે રહેવા દો ને ભાઈ ખાવું ક્યારના કરી રહ્યા છો રોવો છો ને ખાવાનો ટાઈમ બી હજી મારો બાકી રહી ગયો ભાઈ ખાવાનો ટાઈમ આ લોકો હે ને જુલમ કરે અમારા અત્યાચાર કરે ચારે જણા ભેગા છે હવે આવા ટ્રાફિકની અંદર આ ભાઈને જમવાની પડી છે બોલો હવે આનાથી મનહૂસ માણસ આ દુનિયામાં કયો હશે ખાવાનું તો હે? જોઈએ ભાઈ, ગમે તે પેલી થાય. સ્ટોરી એમને નથી મૂકી કઈક જણો ખાલી ખાવા જાય હા! અને હવે ટ્રાફિક બી છે ને બહુ ગુસ્સો આવે છે આ સોડાભાઈ ઉપર હા ચાલુ થોડું ચાલુ આ તો ઊભી રહેલી ગાડી પેટ્રોલ પીવો છે એવું થાય છે. હા કઈ વાંધો નહીં બે પેટ્રોલ માટે તો ક્યાં રોઈએ આપણે એવરેજ માટે થોડી એવું તો ગાડી નહીં લાવી રોતા, એવું તો નહીં રોતા અંદર એવરેજ માટે ગાડી લવાય છે તબ નિલેશભાઈ એવરેજ માટે ની અત્યાર સુધી અમે આ જે સફરમાં નીકળ્યા છે ને એની અંદર તો પેટ્રોલ જ પેટ્રોલ કેટલું પીધું એ તો ખબર જ નહીં બધી હિસાબ છેલ્લે ખબર પડશે હા હમણાં હજુ અત્યારે બી ગણીએ ને તો વાંધો નહીં બધાના ભાગમાં છે ને કદાચ અમે સોલ્જરીમાં જ આવ્યા છીએ ને 8,000-9,000 જ થયા હશે હજુ તો 8,000-9,000 જ તે ભાઈ ગજબ કઈ નહીં હાલો તો ભાઈ હવે ગોવા જઈએ છે તો ફરીએ ને બૂમ પડાવીએ અત્યારે હાલ અમે પહોંચી જવાયા છીએ ગોવા ખાલી 50 કિલોમીટર બાકી છે અને અહીંયા આગળ નજીકમાં એક હોટલ આવી હતી અને લાગતી હતી કે ભાઈ આ સાઈડની જે લોકલ અને અહીંયા આગળ બધું મળી રહે એમ છે તો ઊભા રહ્યા છીએ બધા અમારા મેન સોડાભાઈ પ્રતિક છે એમની શું ખુશીઓની લહેર તો આવી જ ગઈ હતી પ્લસ એમના ઉપર અત્યાચાર કરતા હતા એવા ઇલ્ઝામો અમારા ઉપર લાગ્યા હતા શું કહેવું તપનભાઈ તમારું હા અને અત્યારે તો એટલો ખુશ કે અહીંયા આમરસ મળી ગયો એ તો પાછું સોને પે સુહાગા થઈ ગયું હા તમારું શું કહેવું આના વિશે આ બાબતે ભાઈ અહીંયા આગળ જેટલી બી હોટલો જોઈ ને બધી વેજ નોનવેજ મિક્સમાં હતી એના પ્યોર વેજ મળી એ વાતનો આનંદ થયો આપણને તો અત્યારે હાલ અહીંયા આગળ જો મસ્ત ઢોસા મંગાવ્યા છે પ્લસ ઢોસાને બીજું શું મંગાવ્યું ઢોસા અહીંયાના ટ્રેડિશનલ કોથંબીર વડા મંગાવ્યા છે કોથંબીર વડા મંગાવ્યા છે અહીંયાની ટ્રેડિશનલ વસ્તુ મેન અહીંયાથી કર્ણાટક નજીક પડે છે એટલે સાઉથ ઇન્ડિયન વસ્તુઓ ભાઈ અહીંયા આગળ જોરદાર મળે છે પ્લસ આ હોટલની અંદર જુઓ તમે બધી જ હેરિટેજ આઇટમો છે ને હજુ બી સાચવીને રાખેલી છે જોઈ લો
જો આ ઉપર પડ્યા ને એ બધા ઢેકડા ને એવું બધું છે. આ પેલું પાણી પીવાનો જગ છે. અહીંયા આગળ જો આ રેડિયો છે, રેડિયો બી દેખાતો હશે તમને. જો આ રેડિયો છે, બાજુમાં પ્રાઇમસ છે, એવું બધું છે. આ બધી જ વસ્તુ અહીંયા આગળ તમને જોવા મળે છે, કારણ કે અહીંયા આગળ વર્ષોથી બધી વસ્તુ સાચવી રાખી છે. અને હવે અમે જમવાનું મંગાવ્યું છે, તો ઓર્ડર આવે એટલે જમીએ. અત્યારે મંગાવ્યા છે કોથંબીર વડા. કોથમીર હોય ને, કોથમીર આપણે એટલે કે ધાણા, એના વડા છે. જો વાહ ભાઈ વાહ, ટેસ્ટમાં સારા એમ તો. શેના જેવા લાગે નીલેશભાઈ? કટલેસ જેવા. કટલેટ જેવા. હા, પેલી આપણે ટોસ્ટની બનાવીએ ને કટલેસ. હા. અને અત્યારે મેં ઢોસા બી મંગાવ્યા છે, તો ઢોસા બી જુઓ, ઢોસા મંગાવ્યા ભાઈ. ઢોસા ભાઈ, કોથંબીર વડા. બસ તો હવે જમી લઈએ ને પછી નીકળીએ. બાકી હવે ગોવામાં બતાવીએ. હળો ના અત્યારે હાલ ફાઇનલી અમે ગોવામાં પહોંચી ગયા છીએ. અને ગોવાની એમ કહેવાય ને કે યાદ, તો ભાઈ આ બધા ઝાડો હાલે જોઈ લો. ઝાડ મસ્ત હોય ભાઈ. હા 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 હા, જોઈ લો આજુબાજુમાં. પ્લસ અહીંયા આગળ તો તમને ભાઈ આ જે સુવિધા મળવાની છે, અમે અહીંયા આગળ રોકાયા છીએ. અને તાત્કાલિક આપણા આલાપભાઈ મોદી, જે અજય મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, તો એમના થ્રુ કોન્ટેક કર્યો. અને અહીંયા આગળ જે એમને આલી એ પ્રોપર્ટી ભાઈ એક નંબર એમ. જુઓ ખાલી સ્વિમિંગ પુલ. આ હા હા હા, જોઈ લો. હે જોરદાર સ્વિમિંગ પુલ આલ્યો છે. સામે મસ્ત બેસવાની સુવિધા છે. પછી અહીંયા આગળ મસ્ત એવી એમ અલગથી જ તે જોઈ લો, આખી ગ્રીનરી છે. અને અલગથી જ તે સ્પેસ સ્વિમિંગ પુલ માટે છે એમ. અહીંયા આગળ જો આ 4 ફીટ સુધી છે ઊંડું. અહીંયા આગળ લખેલું છે 4 ફીટ. અને મસ્ત બાળકો માટે બી નાનું છે. જોરદાર જગ્યા છે. અત્યારે હાલ તો અહીંયા રોકાયા છીએ, રૂમમાં જઈએ, રૂમ બતાવીએ રૂમ કેવા છે ફાઇનલી. અને તમને આગળ બતાવીએ. આજે હમણાં જઈએ છીએ શોપિંગ કરવા જઈએ, કારણ કે અમે ગયા હતા લેહ લદ્દાખ ફૂલ કપડાં લઈને, અને હવે અહીંયા આગળ પહેરવાના છે ટૂંકા. તો તમને બતાવીએ ચલો કઈ રીતનું કરીએ છીએ, શું કરીએ છીએ. હાલો તમે જોઈ લો ભાઈ, આ રીતનો આખો રૂમ છે. અત્યારે બધા અહીંયા આવીને આરામ કરીને નીચે ગયા છીએ. અત્યારે અમે બહાર જઈ રહ્યા છીએ એટલે. પણ મેં કીધું તમને રૂમ બતાવતો. જો આ રીતનું જો આખું સેટઅપ છે. અને અહીંયા આગળ આ રીતનું આખું બેડ છે. અહીંયા સોફા કમ બેડ બી છે. અને અહીંયાથી બાલ્કની છે. અને ભાઈ સારા રૂમ પ્રોવાઈડ કર્યા છે. તો આલાપ મોદીને સ્પેશિયલ થેન્ક યુ આના માટે કે અમારી ટ્રીપ યાદગાર બને, એના માટે આટલી જોરદાર સર્વિસ આલી છે. હવે અમે બહાર જઈ રહ્યા છીએ, તો એ બી તમને બતાવીએ કે કઈ રીતનું અને ક્યાં જઈએ છીએ અને શું લઈએ છીએ. ચલો તાણા અમે જે જગ્યાએ રોકાયા છીએ ને ભાઈ, ત્યાં આગળ જો એક જામફળી છે. અહીંયા આગળ જામફળ બી આવેલા છે. જો ભાઈ બાર તોડીને બતાવો એક મિનિટ. ના તોડશો લે, રહેવા દો ને. હજુ કાચું છે રહેવા દો. હા તો રહેવા દે. બાકી અહીંયા આગળ ઉપર છે, ઉપર મોટા છે. જો ઉપર બધા મોટા છે. હા રહ્યા જો પાકે નહીં, પણ છે ખરી મોટા ઉપર છે બધા. પેલું જો. અને અહીંયા આગળ આ શું કહેવાય આને? ફણસ. આના ફણસ કહેવાય. ફણસ ઓછી જગ્યાએ આની નીચે છે ને, હવે આ પાકી છે ને, નીચે ના ઊભું રહેવાય. નકર પતી ગયું, આપણે પાકી જઈએ. આવો જો ભાઈ આ મોટા ને મોટા છે. જો ખાલી કેટલા કિલોના હશે લે આ નિલેશભાઈ? અરે 2-3 કિલોના એક. આ તો આ નીચે પડે પતી ને, ને, હા. આ નીચે પડે ને તો તમારું ખોપડીની જગ્યાએ આ આવી જાય. જો ભાઈ આ છે અહીંયા ભાઈ, આ ગોવામાં આ બધું વધારે જોવા મળે છે. અને અમે જ્યાં આગળ રોકાયા છીએ એ જગ્યાએ બહુ જોરદાર મસ્ત રૂમ બી મળી ગયા છે. અહીંયા આગળ સ્વિમિંગ પુલ છે આ બાજુ, અને સામે જ તે તો અહીંયા આગળ મંદિર પણ છે. જોઈ લો, એક મહાદેવજીનું મંદિર પણ છે. વાહ ભાઈ વાહ, શું વાત. મજા આવે ભાઈ અહીંયા આગળ ગોવામાં. હવે અમે નીકળ્યા છીએ, અહીંયા લોકલમાં હવે ફરીશું, કારણ કે કાશ્મીર માટે તો કપડાં લઈને આવ્યા હતા, ગોવા માટે કપડાં લેવા જઈએ. શું કેવું ભાઈ તમારું? ચલો તાણે ચલો હેડો. એ બાજુ જોવાનું છે, આ બાજુ જ જવું પડશે આપણે. આ બાજુ અમે અહીંયા આગળ લોકલ જે રસ્તાઓ છે ત્યાં આગળથી ચાલતા જઈ રહ્યા છીએ. અને અમને આનો આનંદ થઈ રહ્યો છે. આ જે ચાલવાનો આનંદ છે એ તમે નહીં જાણી શકો કે આ ચાલવાનો આનંદ કેવો થઈ રહ્યો છે. પણ ચાલી રહ્યા છીએ. પછી ખબર પડે પણ અહીંયા આગળ જો, કેટલી મજા આવે. અહીંયા આગળ રહેવાની કેવી મજા આવતી હશે. જો આ લોકલ અહીંયા આગળ ઘર છે. જો ભાઈ હા 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 હા, જો ખાલી તમે આ અહીંયાના બે ઘર કેવા હોય મસ્ત આમ. હે જો કેવા મસ્ત ઘરો છે. જો અહીંયા આગળ છાપરું છે,
આ બાજુ આમ મસ્ત ઘર છે. વાહ ભાઈ વાહ, મજા આવે છે હો. અરે આમ આ રસ્તા ઉપર ચાલવાની જ મજા આવે છે. વિચારો ચર્ચ છે બે આ તો એટલે હા લે ચર્ચ છે કે મકાન છે? ચર્ચ છે બે કદાચ. ખબર નહીં પડતી ચર્ચ છે કે મકાન છે. વિલા અહીંયા વિલા અગસ્તા એવું છે. ઓકે તો આ બી રેન્ટેડ હશે લાગે લે. હા વિલા છે જો, બધું રેન્ટેડ છે. અહીંયા આગળ પેલું બી મળે છે ને નીરજભાઈ, શું મળે છે? ઘર બી આલે છે ને લોકો રેન્ટ ઉપર, હાઉસ રેન્ટ ઉપર મળે છે. રેન્ટ હાઉસ મળે છે. અને ભાઈ અહીંયાથી અત્યારે જો ભાઈ અમે ટ્રેકિંગ કરી રહ્યા છીએ. હા હા હા, આ બાઈક આવ્યું અહીંયા. અહીંયાથી જવાતું હશે. પૂછો તો. अपने बीच के लिए कहाँ से जाना है भैया? यहाँ से ठीक है, हमથી જ જવાનું ભાઈ. હેડો कितना दूर है? 10 મિનિટ છે ભાઈ, 10 મિનિટ છે. અહીંયા આગળ દુકાનવાળાને કીધું હતું તો એમને 5 મિનિટ કીધું. હવે આ ભાઈને કીધું તો એમને 10 મિનિટ કીધું છે. હવે ખબર નહીં આગળ કેટલી મિનિટ થાય, પણ જે બી થાય તમને બતાવીશું. જોઈ લો ભાઈ, અમે જે જગ્યાએ હોટલ રાખીએ ને ત્યાંથી થોડીક જ તે ચાલીને આવો એટલી અંદર અહીંયા આગળ મસ્તન બીચ છે. અને અહીંયા આગળ ખાસ વાત એ છે, ખાસ વાત કે અહીંયા આગળ પબ્લિક એટલી બધી છે જ નહીં. અને ભાઈ જે મજા આવે છે ને અહીંયા, હા હા હા, ઠંડો પવન, વાહ ભાઈ વાહ, ક્યાં વાત હે. મજા આવે એવી જગ્યાએ. જો અમે આવ્યા હતા અહીંયાથી ચાલીને આવ્યા છીએ અંદરથી, અને અહીંયા સીધો મસ્તન દરિયો અને બીચ છે. આ રહ્યો કેન્ડોલિયમ બીચ કહેવાય છે આને. અને કેન્ડોલિયમ બીચ ઉપર અત્યારે હાલ અમે આંટા ફેરાના આશીર્વાદ કરી રહ્યા છીએ. ભાઈ મજા આવે છે. શું કહો છો તપનભાઈ? મારી રાણીને ફોન કરવા દે. શું વાત છે? હા ભાઈ વાહ. શું કહો છો નિલેશભાઈ? શું કહેવું છે તમારું? જો ભાઈ લેહ લદ્દાખ સપનાની ટૂર હતી, હા પણ ગોવા બી એક સપનું જ હતું. વાત આવી ગયા. ગોવા આવી ગયા. બસ તાણા ગોવા આવી ગયા છીએ અને અત્યારે ફાઇનલી અમે બધા આ જોઈને તો આમ ખુશ થઈ ગયા છીએ. કાલે જઈશું, બહુ બધું જોવાનું છે. તો આ અમારો ધૂમો ફરી રહ્યો છે, ધૂમો આટા ફેરાના આશીર્વાદ કરી રહ્યો. શું કેવું લાગ્યું? જોરદાર ભાઈ. હા મજા આવે છે? મજા આવી ગઈ. બસ તાણા જો ભાઈ અત્યારે અહીંયા આગળ મસ્તન દરિયાની મોજ કરી રહ્યા છીએ. અત્યારે અહીંયા આગળ બેસીશું કલાક, 2 કલાક, 3 કલાક બેસીને પછી નીકળીશું. વાહ વાહ વાહ. જોડે આ રીતનું અહીંયા કંઈક કેફે છે, ત્યાં આગળ આવું સેટઅપ છે. જોઈ લો, છે ને એક નંબર. અને અમે અત્યારે અહીંયા આગળ મસ્ત આરામ કરી રહ્યા છીએ, આરામ ફરમાઈ રહ્યા છીએ સાહેબ. બહુ મજા આવે ભાઈ. અહીંયા દરિયા કિનારે આ રીતે બેવાનું હોય તો મજા આવે. પણ આ બેવા એટલે જ મળે જો અહીંયાથી તમે કંઈક ફૂડ ઓર્ડર કરો તો મળે. અમે આ આનંદ માણવા માટે ને એક 100 રૂપિયાની મેગી મંગાવી લીધી. ચાલાક બ્રો, ચાલણા છે ને આ મસ્ત બેઠા બેઠા આર્યો એન્જોય કરીશું. જો વ્યૂ છે ને એક નંબર. તો પછી અને પાછળ જુઓ ખાલી તમે, તાગડ દિન્ના તાગડ દિન્ના. મજા આવે ભાઈ અહીંયા આ રીતે બેવાની. આમ બીચ ઉપર આમ અલગ જ લેવલની મજા આવે છે સાહેબ. અહીંયા હોઈ જઈએ એમ થાય નહીં યારું. એટલો ઠંડો પવન આવે છે ને ભાઈ કે ઊંઘવાની ઈચ્છા થાય અહીંયા આગળ. હજુ તો બીજું કાલે બતાવીશું ભાઈ. આ તો ખાલી અહીંયા આગળ શું કે આવ્યા ને તો બપોરથી લઈને રાત સુધીનો ટાઈમ કાઢવો ક્યાં અને સારા સીન લઈએ તો એટલે માટે અહીંયા આવી ગયા હતા. બાકી મોજ કરો તમે. હેડો આવજો. જો ભાઈ અત્યારે અહીંયા આગળ ખરીદી કરવા માટે આવ્યા છીએ અને અહીંયા આગળ આ બધા કોર્સેટ ને એવું બધું વધી રહ્યા છે. અત્યારે હાલ જમીન આવ્યા છીએ, જમીન નીકળ્યા તો અહીંયા આગળ બધું કોર્સેટ ને બધું વધી રહ્યા બધા. લઈ લે તાણે બીજું તો હું ખરીદી કરશે. હવે જો અહીંયા ભાઈ ચપ્પલને બપ્પલને બધું લોકલ માર્કેટની અંદર અત્યારે છીએ બધું જ મળે છે. જો લેડીઝ માટે, જેન્ટ્સ માટે બધું જ છે. સસ્તા ભાવમાં કોર્સેટ લેવાનું બેસ્ટ સ્થળ ગયો. કેટલામાં? ખાલી 400 રૂપિયા લાસ્ટ કે હાલ દેવાના. શું વાત છે? હા કે 400 રૂપિયા છેલ્લે હાલની સેન્ટી ઓછા નહીં કરું. સાઈઝ જોઈ લેજો. સાઈઝ એક્સેલ કે એક્સેલ આજી એક્સેલ બધું જ છે ભાઈ, જોઈ લો બધું જ છે. અરે આવી જાય મેં કો મેડમ દીખો દો.
તો ભાઈ હવે અહીંયાથી ખરીદી કરીશું અને ભાઈ જઈશું હોટલે અને સૂઈ જઈશું. તો હવે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ કાલે નવા બ્લોગમાં નવી મોજ સાથે. બાકી આ બ્લોગમાં જોડાયેલા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.